નમસ્કાર મિત્રો, અમારા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। જો અમારી વાત પસંદ આવે તો અમારી ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। આજે આપણે વાત કરીશું લગ્નને 2 વર્ષ થયા હતા જ્યારે સુહાની ગર્ભવતી હતી, જ્યારે પંજાબમાં તેના ઘરે જઈ રહી હતી। પતિ શહેરની બહાર હતો। પિતરાઈ ભાઈ, જેના ભાઈને સ્ટેશનથી ટ્રેનમાં ચડવાનું કહેવામાં આવ્યું હતું, તે રાહ જોવાના મૂડમાં ન હતો કારણ કે ટ્રેન મોડી પડી રહી હતી। તેથી તે તેના સામાન સાથે પ્લેટફોર્મ પરની બેન્ચ પર બેસી ગયો અને ચાલ્યો ગયો। ટ્રેન 5મા પ્લેટફોર્મ પર આવવાની હતી। ગર્ભવતી સુહાની 7મા મહિનામાં હતી। વધારે સામાનને લીધે મેં એક કુલી સાથે વાત કરી। ખૂબ જ પાતળો વૃદ્ધ માણસ, ખવડાવવાની લાચારી એની આંખોમાં હતી। વિનંતી સાથે વસ્તુઓ લેવા આતુર સુહાનીએ 15 રૂપિયામાં સમાધાન કર્યું અને બેસી ગઈ। લગભગ 1.5 કલાક પછી ટ્રેન આવવાની જાહેરાત થઈ, પણ વૃદ્ધ કુલી ક્યાંય દેખાતો નહોતો। અન્ય કોઈ કુલી ખાલી જોવા મળ્યો ન હતો। ટ્રેન ગુમ થયા બાદ ઘરે પરત જવું શક્ય ન હતું। રાતના 12:30 થઈ ચૂક્યા હતા। સુહાની નર્વસ થવા લાગી। એટલામાં જ પેલો વૃદ્ધ માણસ દૂરથી દોડતો દેખાયો। તેણે કહ્યું, "દીકરી, ચિંતા ના કર, અમે તને કારમાં બેસાડીશું।" દોડતા એને શ્વાસ અદ્ધર થઈ રહ્યો હતો। એણે ઝડપથી સામાન ઉપાડ્યો। તેને આવવાનો ઈશારો કર્યો। સીડીઓ ચડીને પુલ પાર કરવો પડ્યો કારણ કે અચાનક ટ્રેન પ્લેટફોર્મ પર બદલીને હવે 9 નંબર પર આવી રહી હતી। શ્વાસની તકલીફને કારણે તે ધીરે ધીરે ચાલી રહ્યો હતો અને સુહાની પણ ઝડપથી ચાલવાની સ્થિતિમાં ન હતી। કારની સીટી વાગી। ભાગીને મારો સ્લીપર કોચનો ડબ્બો મળ્યો। પ્લેટફોર્મ પૂરું થયા પછી ડબ્બો એન્જિનની નજીક હતો। પ્લેટફોર્મ લાઇટ ન હતી અને ત્યાંથી ચડવું ખૂબ મુશ્કેલ હતું। સુહાની તેને આવતો જોઈને ટ્રેનમાં ચડી ગઈ। તરત જ ટ્રેન દોડવા લાગી। કુલી હજી દોડી રહ્યો હતો। હિંમતથી તેણે દરેક વસ્તુ ટ્રેનના ડબ્બા ટ્રેનના ફૂટબોર્ડ પાસે મૂકી। હવે આગળ સંપૂર્ણ અંધકાર હતો। ત્યાં સુધીમાં સુહાનીએ ધ્રુજતા હાથે 10 અને 5 રૂપિયાની નોટ કાઢી। ત્યાં સુધીમાં કુલીની હથેળી જતી રહી હતી। તેને દોડવાની ઝડપ વધી, પરંતુ ટ્રેનની ઝડપ પણ તે નિઃસહાયપણે તેની ખાલી હથેળીને દૂર થતી જોઈ રહી। અને પછી હેલો કહેતા હાથ જોડો અને આશીર્વાદના ઈશારામાં તેની ગરીબી, તેનું પેટ, તેની મહેનત, તેમનો સહકાર, સુહાનીની આંખમાં બધા એક સાથે ચમક્યા। તે ઘટના પછી સુહાનીની ડિલિવરી પછી ફરીથી સ્ટેશન પર પેલા જૂના પોર્ટરને શોધતી રહી, પણ તે ફરી મળી નહીં। આજે તે બધે જ દાન કરે છે, પણ આજ સુધી કોઈ દાન એ રાતે વૃદ્ધની હથેળીએ કરેલી મહેનતનું ઋણ ચૂકવી શક્યું નથી। એ સાચું છે કે અમુક ઋણ ક્યારેય ચૂકવી શકાતું નથી। આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો।